આ તરફ તાપી જિલ્લામાં લૂંટ સાથે અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે ગણતરીના જ કલાકોમાં લૂંટારુઓ સાથે તમામ મુદ્દામાલને જપ્ત કર્યો છે। ઘટનાની વાત કરવામાં આવે તો ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાં ઉત્તર પ્રદેશથી સુરત આવતી આંગડિયા પેઢીના 2 લોકો સાથે 8 લૂંટારુઓએ બંદૂકના નળીએ 50,000ની લૂંટ કરી હતી અને ફોર્ચ્યુનર તેમજ સ્વિફ્ટ ડિઝાયર કારમાં ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક નાકાબંધી કરી અને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। તપાસમાં લૂંટારુઓ મૂળ રાજસ્થાન અને બનાસકાંઠાના હોવાનું બહાર આવ્યું છે। પોલીસે ગુનામાં વપરાયેલા બંને કાર, રકમ અને ગુનામાં વપરાયેલ બંદૂક જપ્ત કરી છે। આરોપીઓને કોણે ટીપ આપી હતી અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ શું છે, આ તમામ દિશામાં તપાસ હાથ ધરાશે। આ ગુનો ડિટેક્ટ થયો છે। આરોપીઓને સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ 8 આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને લૂંટ ધાડનો ગુનો આચર્યો હતો। એ વેપન 50,000 રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે।